ક્યારે વિચાર્યું છે કે આપણા શરીરમાં જ કેટલાક એવા સિક્રેટ સ્વિચ હોય જેને દબાવવાથી દુખાવો ગાયબ થઈ જાય અને ટેન્શન ઓછું થઈ જાય? વેલ, આ કોઈ જાદુ નથી, આ છે એક્યુપ્રેશરનું વિજ્ઞાન. તો ચાલો આજે આપણે આપણા શરીરના આ છુપાયેલા નકશાને સમજીએ. આજના આ સેશનમાં આપણે સૌથી પહેલાં તો જાણીશું કે એક્યુપ્રેશર શું છે. પછી શરીરના ઊર્જા પ્રવાહને સમજીશું, એનાથી થતા ફાયદાઓ જોઈશું, કેટલાક બહુ જ મહત્વના પોઈન્ટ્સ પણ શીખીશું અને છેલ્લે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ એની પણ વાત કરીશું. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આખરે આ એક્યુપ્રેશર છે શું અને તે કામ કેવી રીતે કરે છે? વિચારો કે માથું દુખતું હોય કે શરીરમાં કળતર થતી હોય અને કોઈ દવા લીધા વગર જ રાહત મળી જાય તો? શું આવું ખરેખર શક્ય છે? જી હા, બિલકુલ શક્ય છે. અને આનો જવાબ આપણને એક્યુપ્રેશર તરફ લઈ જાય છે. એક્યુપ્રેશર મૂળભૂત રીતે હજારો વર્ષ જૂની ચીની હીલિંગ ટેકનિક છે. આમાં કોઈ સોયનો ઉપયોગ નથી થતો. બસ શરીરના અમુક ખાસ પોઈન્ટ્સ પર હાથ કે આંગળીઓથી દબાણ આપવામાં આવે છે. આની પાછળનો મુખ્ય આઈડિયા એ છે કે શરીરમાં જે છી એટલે કે આપણી જીવન ઊર્જા વહે છે એના પ્રવાહને ફરીથી બરાબર કરવો. પણ સવાલ એ છે કે ખાલી દબાણ આપવાથી આ બધું થાય કેવી રીતે? એની પાછળનું વિજ્ઞાન શું છે? આનો જવાબ આપણા શરીરના ઊર્જા પ્રવાહમાં જ છુપાયેલો છે. પ્રાચીન ચાઇનીઝ મેડિસિન પ્રમાણે આપણા શરીરમાં ઊર્જા માટેની અદૃશ્ય પાઇપલાઇનનું એક નેટવર્ક છે. આ લાઇનોને મેરિડિયન લાઇન્સ કહેવાય છે. સમજી લો કે આ આપણા શરીરનો એનર્જી મેપ છે. આ મેરિડિયન લાઇન્સમાંથી ચી એટલે કે આપણી જીવનશક્તિ વહે છે. એને એક નદીની જેમ સમજો. જ્યાં સુધી પાણી મુક્તપણે વહે ત્યાં સુધી બધું બરાબર. પણ જો ક્યાંક કચરો ભરાઈ જાય અને પાણી અટકી જાય તો પ્રોબ્લેમ થાય. બસ શરીરમાં પણ એવું જ છે. જ્યારે ચીનો પ્રવાહ અટકે છે ત્યારે દુખાવો કે બીમારી શરૂ થાય છે. શરીરમાં આવી 12 મુખ્ય મેરિડિયન લાઇન્સ હોય છે અને દરેક લાઇન આપણા ફેફસા, લિવર, પેટ જેવા મોટા અંગો સાથે જોડાયેલી હોય છે. એક્યુપ્રેશર પોઈન્ટ્સ આ લાઇનો પર આવેલા ગેટ જેવા છે. જ્યારે આપણે એને દબાવીએ છીએ ત્યારે ઊર્જાના પ્રવાહમાં આવેલો અવરોધ દૂર થાય છે અને એનર્જી ફરીથી વહેવા લાગે છે. ઓકે, તો આ એનર્જી ફ્લોને બરાબર કરવાથી આપણને ફાયદો શું થાય? શું કામ કોઈએ આ પદ્ધતિ ટ્રાય કરવી જોઈએ? જુઓ, લિસ્ટ તો ઘણું લાંબુ છે. માથાનો દુખાવો, ગરદનનો દુખાવો જેવા સામાન્ય દુખાવામાં તો રાહત મળે જ છે, પણ એનાથી આગળ વધીને એ સ્ટ્રેસ અને ચિંતા પણ ઘટાડે છે. બ્લડ સર્ક્યુલેશન સારું થાય, પાચનતંત્ર મજબૂત બને અને એનર્જી લેવલ પણ વધે. ટૂંકમાં એકંદરે સારું ફીલ થાય છે. ચાલો, થિયરી અને ફાયદા તો જાણ્યા. હવે થોડું પ્રેક્ટિકલ નોલેજ લઈએ. આપણે એવા કેટલાક જોરદાર પ્રેશર પોઈન્ટ્સ વિશે જાણીશું જેનો ઉપયોગ કોઈ પણ જાતે જ કરી શકે છે. તો ચાલો શરૂ કરીએ સૌથી ફેમસ પોઈન્ટથી. LI4, જેનું બીજું નામ છે હાઇગુ. યાદ રાખજો, આ પોઈન્ટ્સ પર અંગૂઠાથી ધીમે ધીમે ઊંડું અને સ્થિર દબાણ આપવાનું હોય છે, લગભગ 1 થી 2 મિનિટ માટે. આ પોઈન્ટ આપણા હાથના અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચે જે માસલ ભાગ છે ત્યાં આવેલો છે. શરીરના ઉપરના ભાગની જે પણ તકલીફો હોય, ખાસ કરીને માથાનો દુખાવો, એના માટે આ એક માસ્ટર પોઈન્ટ કહેવાય છે. LI4 પોઈન્ટ દબાવવાથી માથાનો દુખાવો હોય કે માઇગ્રેન તરત રાહત મળી શકે છે. એટલું જ નહીં, સાઇનસ, દાંતનો દુખાવો કે પછી ગરદન અને ખભાના દુખાવામાં પણ આ ખૂબ કામ લાગે છે. અને હા, સ્ટ્રેસ પણ ઓછો કરે છે. ચાલો હવે વાત કરીએ બીજા એક પાવરફુલ પોઈન્ટની, ST36. આ પોઈન્ટ શરીરમાં નવી એનર્જી ભરવા માટે જાણીતો છે. આ પોઈન્ટ શોધવા માટે ઘૂંટણની ઢાંકણીથી 4 આંગળી નીચે જાઓ. પગના હાડકાની બરાબર બહારની બાજુએ તમને આ પોઈન્ટ મળશે. એક મજેદાર વાત કહું? જૂના જમાનામાં ચીનના સૈનિકો જ્યારે લાંબી મુસાફરી કરીને થાકી જતા ત્યારે નવી તાકાત મેળવવા માટે આ જ પોઈન્ટ પર મસાજ કરતા હતા. ST36 પોઈન્ટ પાચન સુધારવા અને ગેસ જેવી સમસ્યામાં રાહત આપવા માટે બેસ્ટ છે. એ થાક દૂર કરીને એનર્જી બૂસ્ટ કરે છે, આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરમાં એક નવી સ્ફૂર્તિ લાવે છે. અને હવે પગમાં આવેલા 2 બીજા ખાસ પોઈન્ટ્સ જોઈ લઈએ જેમની અસર આખા શરીર પર થાય છે, LV3 અને SP6. પહેલું છે LV3 એટલે કે તાઈ ચોંગ, જે પગના પંજા પર અંગૂઠા અને બીજી આંગળીની બરાબર વચ્ચે છે. આ પોઈન્ટ મનને શાંત કરવા અને ગુસ્સો ઓછો કરવા માટે જાણીતો છે. અને બીજું છે SP6 એટલે કે સાન યિન જિયાઓ, જે પગની અંદરની ઘૂંટીથી 4 આંગળી ઉપર છે. આ પોઈન્ટ ખાસ કરીને સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને હોર્મોનલ બેલેન્સ માટે ખૂબ જ ફાયદાકારક છે.
એક વાત ચોક્કસ છે કે એક્યુપ્રેશર એકદમ સેફ પદ્ધતિ છે, પણ હા, અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલીક પરિસ્થિતિઓમાં આને ટાળવું જ વધુ સારું છે, એટલે આ વાત પર ખાસ ધ્યાન આપજો. સૌથી અગત્યની વાત, ગર્ભાવસ્થા દરમિયાન LI4 અને SP6 જેવા પોઈન્ટ્સ પર ભૂલથી પણ દબાણ ન આપવું, કારણ કે તેનાથી લેબર પેઇન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય કેન્સરની ગાંઠ હોય, સંધિવા હોય, કરોડરજ્જુમાં કોઈ ઈજા હોય કે પછી વેરિકોઝ વેઇન્સ હોય એવી જગ્યાઓ પર સીધું દબાણ આપવાનું ટાળવું જોઈએ. તો આ હતી એક્યુપ્રેશરની દુનિયાની એક નાનકડી પણ રસપ્રદ સફર. જો આ માહિતી કામની લાગી હોય તો તેને વધુ લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ ચોક્કસ કરજો. આવા જ બીજા રસપ્રદ વિષયોને સરળ ભાષામાં સમજવા માટે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ સમજૂતીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરજો, જેથી એમને પણ આ જ્ઞાનનો લાભ મળે. તો હવે આટલું બધું જાણ્યા પછી તમે આજે કયો પોઈન્ટ ટ્રાય કરવાના છો? નીચે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો.